वलसाड़ में गणपति और ईद मिलाद उत्सव के लिए नई गाइडलाइन क्या है, वीडियो में देखिए। आने वाले दिनों में वलसाड़ में गणपति और ईद मिलाद उत्सव मनाया जाने वाला है। इसी को लेकर वलसाड़ पुलिस की ओर से आज सुबह 11 बजे वलसाड़ के मोगाबाई हॉल में शांति समिति की बैठक आयोजित की गई, जिसमें वलसाड़ शहर और ग्रामीण पुलिस द्वारा वलसाड़ के प्रत्येक समुदाय के नेता को आमंत्रित किया गया था और गणपति और ईद मिलाद के त्योहार के दौरान किस बातों को ध्यान रखना चाहिए, साथ ही नियम तोड़ने वालों पर क्या कार्रवाई की जानी चाहिए, इसके बारे में भी जानकारी दी गई। मित्र मंडल द्वारा तमाम वलसाडना लोगों खरेखर आत्माथी आप सौनी प्रशंसा नीति हृदयपूर्वक करीए छे के पोलीस तरफथी एसपी साहेब आपना परमार साहेब सीडीपीआई પોલીસ સ્ટાફ રૂરલના દરેકે બહુ મોટો શીફાવ આપ્યો છે અને ખૂબ સારી રીતે અમને આગમન અને ઉલ્લાસથી કરવામાં દીધું છે। તો અમારા બી મંડળની ફરજ બને કે વિસર્જનની અંદર પોલીસને પૂરો સહયોગ આપીએ, એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ બતાવ્યું છે તે પ્રમાણે કામ કરીએ। બકુલભાઈ કીધું 2-4 મંડળની ભૂલ થઈ છે, બકુલભાઈ 2-4 મંડળની ભૂલ નથી થઈ। ભૂલ આ વખતે ડીજેના સંચાલકોએ કરી છે, હરીફાઈમાં એ લોકો ઉમેર્યા છે। એટલે સાહેબે કીધું એક બહુ સરસ સૂચના આપી છે કે એમને કામવા ખૂબ જરૂરી છે, નહીં તો જે બી કંઈ ઘટના બને તો હળિયા બેઠો મંડળ પર આવશે। એટલે દરેક મંડળોને નમ્ર અપીલ છે કે ભાઈ આ વખતે એમને સૂચના આપો। ગણપતિની હરીફાઈ કરતા એ લોકો જે હરીફાઈ કરી છે એને અમે દિલથી હૃદયથી ये करिए छे, दुख व्यक्त करिए छे। આપણે સર્વ ધર્મ સંભાવના માનનારા માણસો છીએ। ધર્મને દરેકે માન આપવું જરૂરી છે અને આપનાથી કોઈને તકલીફ ન પહોંચે એ જ આપનો સાચો ધર્મ છે અને આપનાથી બીજાને હૂફ મારે એ આપનું કર્મ છે। આપણે સૌ સાથે મળીને આ બંને પ્રસંગો એ રીતે ઉજવીએ કે વલસાડ એક મિસાલ બની જાય અને તે દિવસે સવારે જે મિલાદનું જુલુસ અને બપોરે ગણપતિનું જુલુસ નીકળે તો આપણે બધા સૌ સાથે મળી અને હિન્દુ મુસ્લિમ એકતાની જે મિસાલ વલસાડમાં છે એ જાળવી રાખીએ અને વલસાડની અંદર આપસમાં જે ભાઈચારો છે તે હંમેશા રહે એવી શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત। આજે જે શાંતિ સમિતિની બેઠક વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા। તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી। આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન, ઈદ, ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વ ધર્મ સર્વ વર્ણના લોકો આ તહેવારો શાંતિ અને ખુલ્લેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે। તમામ જે આયોજકો છે, ગણપતિ પંડાલના આયોજકો, એમને સીસીટીવી કેમેરા લગાવવા માટેની, સાથે સાથે રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો રાત્રિ દરમિયાન કોઈ પ્રાણી દ્વારા મૂર્તિની પ્રતિમાને નુકસાન ના થાય, એની પવિત્રતાના નુકસાન ના થાય, એના માટે વોલન્ટિયર્સ મૂકવા માટે, સીસીટીવી કેમેરા લગાવવા માટે, સાથે સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી છે તો જે પંડાલોમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરેલી છે એનું વોટરપ્રૂફિંગ, સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની જે છે એ સેફટી એક ચકાસી લેવા માટે તમામ ગણપતિના પંડાલોને અપીલ કરવામાં આવી છે। આની સાથે સાથે વિસર્જનના દિવસે ડીજેના સંચાલકો દ્વારા જે પ્રોસેસનનો રૂટ છે, પ્રોસેસનના રૂટમાં જે વાયર છે, ઇલેક્ટ્રિસિટીના વાયરો
એ વાયરો ને નડે નહીં અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય એના માટે ડીજેના જે વ્હીકલ્સ છે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ડીજેના સંચાલકોને જે ડીજેના ગીતો વાગે છે એ ધાર્મિક ગીતો વગાડવામાં આવે અને કોઈ પણ પ્રકારના વલ્ગર કે એવા ગીતો વગાડીને ધાર્મિક લાગણીને કોઈ નુકસાન પહોંચે એવું નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સર્વ ધર્મના લોકોએ આ શાંતિ સમિતિની મિટિંગમાં પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે. માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી તમામ પોલીસ બેડાના જે કર્મચારીઓ છે એમાં 64 જેટલા લોકોને પ્રમોશનથી નવાજવામાં આવે છે અને 41 જેટલા લોકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે છે. હેડ કોન્સ્ટેબલ ટુ એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ ટુ હેડ કોન્સ્ટેબલ, માઉન્ટ જે ડ્રાઈવર છે હેડ કોન્સ્ટેબલ એમાંથી ડ્રાઈવર એએસઆઈ અને સાથે સાથે જે લોકોએ 10 વર્ષ 12 વર્ષ 20 વર્ષ અને 24 વર્ષ નોકરીના પૂર્ણ કર્યા છે એવા તમામ લોકોને ઉચ્ચતર પગાર ધોરણથી નવાજવામાં આવે છે. પ્રમોશન એ ખૂબ જ જરૂરી પોલીસ ડિપાર્ટમેન્ટનો એક ભાગ છે અને એનાથી લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. નવી ઉર્જાથી પોલીસ કામ કરે એના માટે માન્ય ગૃહ રાજ્યમંત્રી, માન્ય ડીજી સાહેબ અને માન્ય આઈજી સાહેબની સૂચનાથી તમામ લોકોને પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણથી નવાજવામાં આવે છે.